श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 64। अब श्री गोसाई जी के सेवक एक पटेल कणबी गुजरात को वासी तिनकी वार्ता को भाव कहता है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में कहे छे ये सात्विक भक्त है, लीला में इनको नाम उजियारी है। ये माधवी ते प्रगटी है ताते उनके भाव रूप है। श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग एकनु दर्शन करावता कहे छे। एक समय श्री गोसाई जी आप गुजरात पधारे हैं, तब यह कणबी शरण आयो हतो। सो याको बहुत सरल भाव हतो। तादसी वैष्णव और स्वमार्गीय वैष्णव पर याको बहुत स्नेह हतो। सो एक बार गुजरात सो चाचा हरिवंश जी के संग यह कणबी वैष्णव श्री गोसाई जी के दर्शन को श्री गोकुल जात हतो। सो मार्ग में एक गाम में डेरा कर्यो हतो। એટલે શ્રી ગોકુલ તરફ જઈ રહ્યા હોય પણ જ્યારે રાત પડે એટલે જે ગામ આવે એ ગામમાં પછી ત્યાં રાતવાસો થાય, મુકામ થાય એટલે ડેરો કહેવાય। सो तहाँ नदी पे नहात हतो। तब तहाँ थोड़ी सी दूरी पर एक ब्राह्मण की स्त्री को गलित कोड निकस्यो हतो। सो वाके कीड़ा पड़ी गए हते। એટલે આ જે કણબી પટેલ છે એ ચાચાજી સાથે પોતાના ગામથી શ્રી ગોકુલ જઈ રહ્યો છે શ્રી ગુસાઈજીના દર્શન માટે। પછી મુકામ આવે એટલે મુકામ પર રોકાવું પડે રાત્રે। ત્યાં રોકાઈ અને બીજે દિવસે ત્યાં નજીકમાં જે નદી હોય કે તળાવ હોય કે કૂવો હોય ત્યાં સ્નાન કરવા જવું પડે। એ સમયની વાત આવી હતી। એટલે નદીમાં સ્નાન કરી રહ્યો હતો ત્યાં છેજ દૂર એક બ્રાહ્મણની સ્ત્રી હતી। એને શરીરમાં ગલિત કોડ નીકળ્યો હતો। ગલિત કોડ એટલે એનું જે શરીર છે એમાં કોડ એટલે અત્યારે આપણે જે જોઈએ છે કોડ એને સૂકો કોડ કહેવાય। ગલિત એટલે પચ પચ થાય એવો કોડ, એટલે બહુ દુઃખદાયી હોય। એટલું જ નહીં એમાં કીડા પણ પડેલા હતા। તેથી એ કીડાને કારણે તો એને કેટલું બધું દુઃખ પડે। સો વાકે કીડા પડી ગયે હતે, સો દુઃખ પાવતી। सो वाके एक पुत्र हतो। सो नदी पर आई के वाको धोई के कीड़ा काढ़तो। पुत्र पण माताने आ दुःखमांथी मुक्त करवा साथे आवेलो छे अने ए नदीमां ए जळथी एने स्नान करावे छे अने जे कीड़ा छे एने पकड़ी पकड़ी वीणी वीणीने काढ़े छे। वाके शरीर में कहूँ शुद्ध अंग रह्यो नहीं। ने एक गलित कोड आखा शरीर में बधे व्यापी गयो छे। एटले कोई अंग एवुं नथी के जे सादु ने स्वस्थ होय, बधी जग्याए कोड हतो ए पण आवो गलित। सो वह कणबी वैष्णव नाही के धोवती पछाटतो हतो। एटले जे वैष्णवे
મુકામ કર્યો હતો ગામમાં ચાચાજી જ્યાં સાથે, પછી એ પોતે એકલો અહીંયા નદી આવ્યો. પહેલાં તો એને જે શૌચાદી ક્રિયા કરવાની હશે એ કરી લીધી હશે. હવે સ્નાન કરવા આવ્યો છે નદીમાં, સ્નાન પણ કરી લીધું એણે. હવે જે પોતાની ધોતી હોય એણે ધોઈ લીધી અને ધોઈ રહ્યો છે, અને એ પછાડતો હતો. ત્યાં હશે કોઈ શિલા, એની પર પછાડતો હશે. તો વાકી ધોવતી કો છીંટા વા સ્ત્રી કો લગ્યો. હવે નદીમાં નહાતા હોય ને પછી નદીના કિનારે પથ્થર ઉપર એ શિલા પર એ જે ધોતીને ભીની કરી અને પછી એને ધોવાની આ રીત હતી પહેલાંના જમાનામાં. અત્યારે તો વોશિંગ મશીન છે એટલે ના સમજાય, પણ એ જમાનામાં 500 વર્ષ પહેલાં આવું હતું. એટલે પછાડે એની સાથે જ એમાંથી જે મેલ છે છૂટો પડે, અને એ વખતે પાણીના છાંટા તો ઉડે. તો એ છાંટા ઉડ્યા તો એ ઉડીને એ છાંટા એ સ્ત્રી ઉપર પડ્યા. સો પામ મેં, એટલે એ જે છાંટા ઉડ્યા ને પડ્યા એ જે સ્ત્રી હતી જેને આવો કોડ ને કીડા હતા, એના પગ ઉપર એ જળના છાંટા પડ્યા. ધોતી વખતે એ ધોતીના જળના. સો વાઠોર છુવત હિ શુદ્ધ ભયો. એટલે એ ધોતીના છાંટા જે બ્રાહ્મણ સ્ત્રીના પગ ઉપર પડ્યા તો એ જે પગનો ભાગ જે ગલિત કોડ આખા શરીરે છે એને તો, પણ જેટલા ભાગમાં પગ ઉપર એના જળનું છાંટા પડ્યા ધોતીના જળના, તો તરત જ શુદ્ધ થઈ ગયો એ સેકન્ડે, જાણે કે કોડ મટ્યો એટલો. અને જેવું હતું એવું એનું સ્કિન એટલે ચામડી થઈ પગની. વા છીંટા કે આસપાસ એક એક અંગુરિયા અંગ શુદ્ધ ભયો. એટલે જ્યાં છાંટા પડ્યા ત્યાંથી એક એક આંગળી જેટલો ભાગ છે એટલો ચોખ્ખો થઈ ગયો, સરસ થઈ ગયો, સારો થઈ ગયો. तब बाई ने अपने बेटा सो कहो, जो ये कौन हो जो धोवती धोवत हो, धोती धोवत हो, जो मोको याकी धोवती के जल के छींटा लगे, ऐसे कहत मात्र ही देखे तो 8 और 4 अंगुरिया शुद्ध भई. એટલે જ્યારે છાંટા પડ્યા ત્યારે એક આંગળી જેટલું શુદ્ધ ભયું ફરતે, છાંટાને ફરતે. પણ આટલી વાત કરી ત્યાં સુધીમાં તો 4 આંગળ જેટલું શુદ્ધ થઈ ગયું. એટલે કે માનો કે એનો પગ જે છે એમાં હવે 4 આંગળ જેટલો ભાગ એનો હવે કોડ વગરનો થઈ ગયો, સ્વસ્થ થઈ ગયો. तब फिरी के अपनो बेटा सो कहो, जो बेटा तू देखी जो जाठ और याकी धोवती को छींटा लग्यो है, ताके आसपास शरीर नीको भयो. એટલે કે આના છાંટા પડ્યા મારા પગ ઉપર, એની એ છાંટો પડ્યો એની આજુબાજુનો ભાગ જે 4 આંગળનો તો જો મારો સરસ થઈ ગયો, આ ગલિત કોડ જતો રહ્યો. નીકો એટલે સુંદર થઈ ગયો. તાતે તું દેખ ये कौन है. तब वह छोरा ने कहो, ये तो को महापुरुष दिशत है, जाके धोवती के छींटा मात्र ते शरीर नीको भयो. तब वह बाई ने कहो, जो या को कहा कहनो, ये तो बड़े महापुरुष है, ताते तू मोको इनके पास ले जा. सो वह स्त्री को ऐसे छींटा लगत मात्र ही वैष्णव के स्वरूप को ज्ञान भयो. ता पाछे वह स्त्री और वाको पुत्र 2 जने वा वैष्णव के पास आई के वाके पावन परे, और वैष्णव को हाथ जोड़ी के कहो, जो तुम्हारी धोवती के छींटा मात्र सो देखो मेरे शरीर इतनो नीको भयो. એટલે કે સુંદર થયું, મટી ગયું આટલો ભાગ, જે અત્યાર સુધી ગલિત કોડ જ હતો પણ અત્યારે નથી. એસે કહી કે શરીર દેખાયો, એમ કરીને પગ દેખાડ્યો. भाव प्रकाश में श्री हरिराय जी महाप्रभु जी कहे छे, आ वार्ता में यह संदेह होई, जो वैष्णव की धोती के छींटा लगत मात्र ते कोड आछो भयो, ताको कहा कारण तह कहते है, जो वैष्णव की धोती धोएते हृदय शुद्ध होते है.
त्रिविध ताप नाश होत है। सो राणा व्यास की वार्ता में आगे कही आए है। तो कोड जाय तामे कहा कहनो। 84 વૈષ્ણવ રાણા વ્યાસ મહાપ્રભુજીના સેવક છે, એમની વાર્તામાં આવી ગયું છે એવું કહે છે। और धोती के छींटा को तो मिस है, भानु છે આ તો, पर ये दो माँ बेटा दैवी जीव है। लीला में इनको नाम चंदन और बेटा को नाम चनोठी है। सो ये दो उजियारी की सखी है। सो एक समय चंदन ने उजियारी के आगे रूप को गर्व कियो, ता अपराध सो ये बुतल पर आई, कोड भयो। और चनोठी हूँ वा समय बरजी नाही, તાતે હું ભૂતલ પર આવી। એટલે જે ઠાકોરજીની સામે રૂપનો ગર્વ કર્યો એ આ હતી, માં હતી, અને પુત્ર હતો એ એની સખી હતી। જ્યારે એણે ગર્વ કર્યો ત્યારે એણે રોકવી જોઈએ, ટોકવી જોઈએ, એને બદલે ટોકી નહીં, એટલે સંમતિ આપી। એટલે એને આપણે એમ કહીએ કે ભીષ્મ પિતામહે મહાભારતમાં યુદ્ધ પહેલાં દ્રૌપદીના ચીર ખેંચાયા, તો ભીષ્મ પિતામહ આટલા સામર્થ્યવાન છતાંય થવા દીધું, તો એનું ફળ કેટલું બધું ભોગવવું પડ્યું। સામર્થ્યવાન કોઈ બેઠા હોય અને કોઈ સ્ત્રીના આવી રીતે વસ્ત્રહરણ થાય અને કંઈ ના કરી શકે, તો કેટલું એ દુઃખદ કહેવાય, પણ એનું ફળ પણ ભોગવવું પડ્યું। એવી રીતે અહીંયા આ ઉજિયારીએ પણ જોયું કે ચંદન જે છે એ પોતાનું રૂપ તો છે, ખરેખર રૂપ બહુ સુંદર હશે, પણ એનો એ જે ગર્વ કરે છે તો એ તો ગર્વ કરી બેઠી, કેમ કે એને રૂપ છે એટલે એણે ગર્વ કર્યો, પણ આ સાથે છે એને તો કહેવું જોઈએ ને કે ના કરાય, ઠાકોરજીની સામે ગર્વ કોઈ દિવસ ના કરાય। सो एक समय चंदन ने उजियारी के आगे रूप को गर्व कियो, ઠાકોરજીની સામે નથી કર્યો પણ ઉજ્જૈનની સામે કર્યો છે। તા અપરાધ સો એ ભૂતલ પર આવી અને કોડ ભયો અને ચનોઠી હું આ સમય બરજી નાહી। એટલે કે એણે શિખામણ આપવી જોઈએ કે ભાઈ ગર્વ ન કરવો જોઈએ, આ તો પ્રભુને સમર્પિત છે સંપૂર્ણ દેહ, એનો શું ગર્વ થાય, એવું ટોકવામાં પણ એને પ્રયત્ન ના કર્યો। એટલે આવી તો અનેક જન્મ પાય, પાછે ભાગી જોગ તે આ પ્રકાર કણબી વૈષ્ણવ, कणबी पटेल वैष्णव को मिलाप भयो। तब धोती के छींटा के मीस वाको वैष्णव के स्वरूप को ज्ञान भयो। तब दीनता भई, ता करी अपराध की निवृत्ति गई भई। હવે શ્રી ગોકુલનાથજી આગળ દર્શન કરાવે છે। તા પાછે વા સ્ત્રીને વૈષ્ણવ સો કહ્યો, જો હોं પીड़ा घनी घनी भोगत हूँ, ताते तुम महापुरुष हो, सो तुम कछु ऐसो उपाय करो जो यह पीड़ा निवृत्त हुई। ऐसे कही बहुत बिल बिलाई के रोई। तब वह वैष्णव को दया आई, तब चाचा हरिवंश जी को यह बात बाई के दुख की कही। आ छे वैष्णवनो समर्पणनो भाव કે જેના ધોતીના છાંટાથી એનું દુઃખ દૂર થયું, આટલું 4 આંગળ જેટલું પગમાં, અને એ જ્યારે એમ પગે પડી અને એમ કે જે બહુ રડી, બિલ બિલાઈને, એટલે ડુસકે ને ડુસકે રડીએ, અને એણે બધા અત્યાર સુધીનું જે આ કીડા પડવા અને દુઃખ ભોગવવું એ કરુણ રુદન કર્યું। એટલે જો દયા આવવી એ વૈષ્ણવનો સ્વભાવ છે, પણ સામર્થ્ય કોનું છે એ ભૂલાઈ જાય છે। પછી જે સ્થિતિ થાય છે એ બહુ દયનીય છે। એટલે ક્યારે પણ વૈષ્ણવો જુઓ, આમના પોતાના ધોતીથી જો આવી રીતે છાંટા ઓઢવાથી મટી ગયું હોય તો પછી તો એને કેટલી વાર લાગે, આખી ધોતીને ફરી પાછી પલાળીને એના આખા શરીરે એ જળથી સ્નાન કરાવી દે તો બધું આખું શરીર એનું સરસ થઈ જાય। પણ ના, આમાં પ્રભુની શું લીલા છે એ પોતે ના સમજી શક્યો, એટલે એણે કોઈ નિર્ણય જ ના લીધો। પેલી બાઈએ તો કહી દીધું કે તમે હવે કંઈક કૃપા કરો, અને यह पीड़ा निवृत्त हुई। ऐसे कही बहुत रोई।
तो दया आई, तो दया आया पछी तब तरत चाचा हरिवंशी को यह बात बाई के दुख की कही। એ જાણે તો ચાચા હરિવંશી એટલે સાક્ષાત શ્રી ગુસાઈજીનું જ એક સ્વરૂપ છે, સામર્થ્યવાન છે, એટલે પ્રથમ નજીકમાં એ હતા એટલે એમને વિનંતી કરી ઓર કહ્યો યાકો કछु કૃપા કીજે। તા પાછે ચાચા હરિવંશજી સો કહી કે વા સ્ત્રી को वाके बेटा को नाम दिवायो। ચાચાજીને આજ્ઞા હતી કે કોઈ દેવી જીવ લાગે લીલાના પડેલા તમને ઓળખાઈ જાય તો જરૂરથી નામ સંભળાવી દેવાનું, અને પછી જ્યારે પણ એ લોકો ગોકુલ આવે ત્યારે અમારી પાસેથી નામ પાછા સાંભળી લે, અને જો સમર્પણ કરાવવો છું તો અમે એમને સમર્પણ પણ કરાવી દઈશું। એટલે જે વિનંતી કરી ચાચા હરિવંશજીને कि या बात बाइक के दुख की चाचा जी को कही और कहो या को कछु कृपा कीजिए। ता पाछे चाचा हरिवंश जी से कही के वह स्त्री को वाके बेटा को नाम दिवायो बन्ने ने, और श्री गुसाई जी को चरणोदक दियो। जो चाचाजी पण सामर्थ्यवान छे ने नाम आपवानी आज्ञा छे, पण तोय एमणे ए जाणे छे के आ बधुं श्री गुसाईजीना प्रमेय बळथी थई रह्युं छे, એટલે છેવટે શ્રી ગુસાઈજીનું નામ લઈ કાનીથી જ આપ્યું, આ નામ આપ્યું આપે, અને પછી શ્રી ગુસાઈજીનું ચરણોદક પણ આપ્યું। કેટલી બધી કૃપા કરી। ઓર વા બાઈસો કહ્યો, અને પણ એમ ના કીધું કે આ મટી જશે અત્યારે ને અત્યારે। હવે જુઓ હવે ધીરજ કેટલી બાંધી, કેમ કે હવે સાથે લઈ જવી છે, આને સેવક કરાવડાવી છે, આમનો ઉદ્ધાર કરવો છે। કેટલા જન્મો જતા રહ્યા ચંદન અને ઉજિયારીના, આના માટે તો પુષ્ટિ માર્ગ છે आ जीवों माटे तो। और वह बाईसो कहो जो चरणोदक में और रज मिलाई के तेरे शरीर को लगाऊं। એટલે જે ગુસાઈજીનું ચરણોદક આપ્યું એમાં કહ્યું કે चरणोदक में और रज मिलाई के तेरे शरीर को लगाऊं। सो वह बाई को चरणोदक को जल लगत मात्र ही पीड़ा सब निवृत्त भई। એટલે સૌથી પહેલા તો એ ગુસાઈજીના ચરણોદકનો સ્પર્શ થયો, એની સાથે એને જે ગલિત કોડને કારણે સતત દુઃખનો અનુભવ થયા કરતો હતો, પીડા પેઇન, એમાંથી મુક્તિ મળી ગઈ। ઓર કીડા પરે હતે સો સબ મરી ગયે। એટલે શ્રી ગુસાઈજીના ચરણોદકની કૃપા કેવી થઈ કે બધા જ કીડા પણ સદગતિને પામ્યા। તાબ વાકો ચેન ભયો, તબ વા બાઈને કહ્યો જો અબ मैं कहा करूं। तब वह वैष्णव ने कहो जो तुम माँ बेटा दो जने हमारे संग श्री गुसाई जी के दर्शन को श्री गोकुल चलो। એટલે અત્યારે ચાચાજી ઈચ્છે તો અત્યારે જ કોડ મટાડી દે, પણ ના, પછી તો આ શું કરવા ગોકુલ આવે, અને પછી કેવી રીતે કહેવાય કે ચલો ગોકુલ? આ તો પતી ગયું, લિયા દિયા સબ ભૂલ ગયે, અને આ લોકો તો પાછા એમનો જન્મ તો પાછો ફરી થાય ને ફરી આ જ દુઃખ ભોગવવાનું આવે, સંસારનું દુઃખ। એટલે આ કોડ તો મટાડી દીધો, એટલે કોડ નથી મટાડ્યો, એટલે હા જુઓ, કોડ જે નથી મટાડ્યો, પીડા શાંત કરાવડાવી। કોડ માટે હવે શ્રી ગુસાઈજી પાસે લઈ જશે એમ કરી એમનો ઉદ્ધાર કરવો છે। કેવો કૃપા માર્ગ છે આ, કે ઈચ્છે તો હમણાં કરી શકે, પણ ના, જેવું કરી લે તો પછી શું કરવા આવે ગોકુલ? તો સંસારનો આવા ગમન ના અટકે, તો એનો અર્થ નહીં। એટલે ચાચાજી બહુ ચતુર છે, कृपा करवी तो કેટલી માપથી કરી। तब उन माँ बेटा ने कहो तुम माँ बेटा दो जने हमारे संग श्री गुसाई जी के दर्शन को श्री गोकुल चलो। तब उन माँ बेटा ने कहो जो भले। ता पाछे उन माँ बेटा ने कछुक गहनो पास हतो सो बेची के खर्ची करी के अपनो घर काहू भले मानस को सौंपी के ता पाछे माँ बेटा दो जने उन वैष्णवन के संग श्री गोकुल को चले। सो थोड़े से के दिन में जाई पहुँचे, तब श्री गुसाई जी के दर्शन करे, दंडवत कियो। पाछे आगे को प्रसंग कल आवेगो। दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण केरो, दृढ़ इन चरण केरो
चरणन केरो श्री वल्लभ नख चंद्र छटा बिना सब जग माजू अंधेरो भरोसो दृढ़ चरणन केरो साधन और नहीं आकली में जासो होय निवेरो सुर कहाँ कहे द्विविध यादरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन दृढ़ चरणन दृढ़ चरणन केरो श्री गोवर्धन नाथ की जय श्री वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय वल्लभ कुल परिवार की जय अपने अपने गुरुदेव की जय।